અરવલ્લી જિલ્લામાં ગાંજાની ખેતીનો સિલસિલો યથાવત। અરવલ્લી જિલ્લામાં ગાંજાની ખેતીના સમાચાર વારંવાર ચમકતા જ રહેતા હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય જવાનસિંહ ઠાકોર, અરવલ્લી। નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર રેન્જ શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા જિલ્લા પોલીસ વડા શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના દ્વારા અરવલ્લી જિલ્લામાં માદક પદાર્થોનું વેચાણ કરતા તથા વાવેતર કરતા ઈસમો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ। જે અનુસંધાને અત્રેના જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.પી. ગરાસિયા સાહેબને ખાનગી રાહે બાતમી મળેલ કે ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલપુર કણોલ ગામની સીમમાં એક વ્યક્તિ છે જેનું નામ રાજુભાઈ કાંતિભાઈ નાથ બાવા છે, જેમણે પોતાના ખેતરની અંદર કબજા ભોગવટાના ખેતરની અંદર ઘઉં તથા તુવેરની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરેલ છે। જે અનુસંધાને તેઓએ એફએસએલની ટીમ, સરકારી પંચો, વિડીયોગ્રાફી વગેરે વિડીયોગ્રાફર સાથે એ જગ્યાએ રેડ કરેલી। રેડ દરમિયાન કુલ 83 જેટલા ગાંજાના છોડ મળી આવેલ છે, જે આશરે 8 કિલો અને 730 ગ્રામ જેટલો મુદ્દામાલ છે, જેની કિંમત 4,36,500 થવા જાય છે। અને આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે, ડ્રોન સર્વે પણ કરવામાં આવેલ છે। અને જે અનુસંધાને હાલ ઈસરી પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ ગુનાની તપાસની કાર્યવાહી હાલ ચાલુમાં છે। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।